ओम श्री परमात्मने नमः। अध्याय 13 क्षेत्र क्षेत्रज्ञ विभाग योग। हे केशव, प्रकृति અને પુરુષને, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને, જ્ઞાન અને જ્ઞેયને જાણનારને જે જાણવું જોઈએ તે હું જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન કહે છે, હે કુંતીપુત્ર, આ શરીર એક ક્ષેત્ર કહેવાય છે અને જે તેને જાણે છે તેને ડાયો પુરુષ ક્ષેત્રનો જાણનારો ક્ષેત્રજ્ઞ કહે છે. હે ભારત, સર્વ ક્ષેત્રમાં મને ક્ષેત્ર જાણનારો માન, ક્ષેત્રનું અને ક્ષેત્રને જાણનારું જ્ઞાન, તેને જ હું જ્ઞાન માનું છું. ક્ષેત્ર શું છે, કેવું છે, કેવા વિકારવાળું છે, ક્યાંથી છે અને તે ક્ષેત્રને જાણનાર કોણ છે અને તેની શક્તિ શું છે તે મારી પાસે ટૂંકમાં સાંભળ. ઋષિઓએ વિવિધ છંદોથી બહુ પ્રકાર તેનું જ્ઞાન કરેલું છે અને દલીલવાળા તથા નિશ્ચયવાળા બ્રહ્મસૂત્ર પદોથી તે સમજાવેલું છે. મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો અને મન તથા 5 ઇન્દ્રિયો વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, શરીર, ચેતના તથા ધીરજ એ સર્વ ક્ષેત્ર અને તેના વિકારો ટૂંકમાં કયા. નમ્રતા, નિરાભિમાન, કોઈને પીડા ન કરવી, તે ક્ષમા, સરળતા, ગુરુની સેવા, પવિત્રતા, દ્રઢતા, આત્મનિગ્રહ, ઇન્દ્રિયોના વિષયો ઉપર વૈરાગ્ય, અહંકાર રહિતપણું તથા જન્મ મરણના, વૃદ્ધાવસ્થાના, મેંદવાળના દુઃખો તેમજ દોષોનું અવલોકન, પુત્ર, સ્ત્રી અને ઘર ઇત્યાદિ પદાર્થોમાં આસક્તિ અને તલ્લીન ન થવું, તે અને ધારેલા અને અણધારેલા બનાવવામાં હંમેશા ચિત્તની સમાનતા, અન્યના યોગથી મારામાં દ્રઢ ભક્તિ, એકાંત જગ્યાનો આશ્રય, લોકોની સંગતમાં અપ્રીતિ, આત્મજ્ઞાનનું નિત્ય સેવન અને તત્વજ્ઞાનના પ્રયોજનનું સમજવું, આ સર્વનું નામ જ્ઞાન કહેવાય છે. અને સિવાયનું બીજું સર્વ અજ્ઞાન જાણવું, જે જાણવા યોગ્ય છે છતાં સત અથવા અસત કહેવાતું નથી. તે અનાદિ પરબ્રહ્મ વિશે હવે હું તને કહું છું. તેને સર્વત્ર હાથપગ છે, તેને સર્વત્ર શિર અને મુખ છે, તેને સર્વત્ર કાન છે, તે સર્વ જગતમાં વ્યાપી રહેલું છે. કોઈ પણ ઇન્દ્રિયો નહીં છતાં પણ સર્વ ઇન્દ્રિયોના ગુણોથી પ્રકાશે છે, તથા સર્વનું પોષણ કરનાર છતાં જે આસક્તિ રહિત છે અને ગુણના ભોગતા છતાં નિર્ગુણ છે, તે સર્વ પ્રાણીઓની બહાર તથા અંદર છે, વળી આચર તથા ચર છે, સૂક્ષ્મપણાના લીધે નહીં, તે નહીં જાણી શકાય તેવું છે, તે દૂર છે અને વળી પાસે પણ છે. પ્રાણી માત્રમાં વહેંચાઈ ગયેલું હોય તેમ દેખાય છે, તેને પ્રાણી માત્રનું પોષણ કરનાર, સંહાર કરનાર અને ઉત્પન્ન કરનાર જાણવું. તે પ્રકાશિત વસ્તુઓનું પણ પ્રકાશ છે અને અંધકારથી પણ કહેવાય છે કે તે જ્ઞાન છે. જ્ઞાનની વસ્તુ છે, જ્ઞાનથી જાણી શકાય એવું છે અને સર્વના હૃદયમાં રહેલું છે. આ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન તથા જ્ઞાનને વિશે ટૂંકમાં કહ્યો. આ જાણીને મારો ભક્ત મને પામે છે. પ્રકૃતિ અને પુરુષ બંનેને પણ અનાદિ જાણ અને વિકારો તથા ગુણોની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. કાર્ય અને કારણને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ એ હેતુ કહેવાય છે અને સુખ દુઃખ ભોગવવામાં એ પુરુષ એ હેતુ કહેવાય છે. પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલા ગુણોને પ્રકૃતિમાં રહેલો પુરુષ ભોગવે છે. ગુણોમાં આસક્તિને લીધે સારા અને નરસા ગર્ભમાં જન્મ લેવા પડે છે. આ દેહમાં જે ઉત્તમ પુરુષ છે તે સર્વને જાણનાર, અનુમોદન આપનાર, રક્ષણ કરનાર, ભોગવનાર પરમેશ્વર અને પરમાત્મા કહેવાય છે. જે આ પ્રમાણે પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને જાણે છે તે ગમે તે સ્થિતિમાં હોય તો પણ ફરીથી જન્મશે જ નહીં. કેટલાક ધ્યાનથી, કેટલાક સાંખ્યયોગથી, કેટલાક કર્મયોગથી આત્માને અંતઃકરણમાં આત્મા વડે જુએ છે. કેટલાક આ પ્રમાણે જાણતા ન હોવાથી બીજાઓ પાસેથી સાંભળીને તેને ઉપાસે છે અને સાંભળ્યા પ્રમાણે કરવાથી તેઓ પણ મૃત્યુને તરી જાય છે. જે કાંઈ સ્થાવર જંગમ પ્રાણી થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી થાય છે એમ હે ભારત તું જાણ. જે પરમેશ્વરને સર્વ પ્રાણીઓમાં સમાન રીતે રહેલા જુએ છે અને જે અવિનાશી રૂપ જુએ છે તે જ યથાર્થ જુએ છે. ઈશ્વર સર્વમાં સમાન રીતે રહેલા છે એમ જોઈને જ આત્માને આત્માથી હણતો નથી, તે ઉત્તમ ગતિને પામે છે. પ્રકૃતિને ખરેખર સર્વ કાર્ય કરતી જે જુએ છે અને આત્માને અકર્તા જુએ છે તે જ સાચી રીતે જુએ છે. જ્યારે પ્રાણી માત્રના જુદા અસ્તિત્વને તે એકમાં જ રહેલા જુએ છે અને તે એકમમાંથી જ આ વિસ્તાર થયો છે એમ જે જુએ છે તે બ્રહ્મને પામે છે. અનાદિ અને નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો છતાં હે કુંતીપુત્ર, તે કાંઈ જ કરતો નથી કે લેપાતો નથી. જેમ સર્વ ઠેકાણેથી વ્યાપી રહેલું આકાશ સૂક્ષ્મ હોવાથી લેપાયમાન થતું નથી, તેમ સર્વત્ર દેહમાં રહેલો આત્મા પણ લેપાતો નથી. જેમ એક સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે તેમ હે ભારત, ક્ષેત્રજ્ઞ પણ સર્વ ક્ષેત્રને પ્રકાશ આપે છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો આ ભેદ તેમજ પ્રકૃતિમાંથી પ્રાણી માત્રનો મોક્ષ કેમ થાય છે તે બંનેને જેઓ જ્ઞાન દ્રષ્ટિથી જાણે છે તેઓ પરમપદને પામે છે.
ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ.